ગઈકાલ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હેમંત દંગીતભાઈ મોદી છેલ્લા 12 વર્ષથી ખૂનની સજામાં પાકા કામનો કેદી, સજા પામેલો કેદી પેરલ જમ્પ હતો, એને પકડી પાડવામાં આવેલો છે. આ કેદી એ 2005માં ખૂનના ગુનામાં તેમને 2008માં આજીવન કેદની સજા પડેલી. ત્યારબાદ 2014થી તે પેરલ જમ્પ થયેલો. આ પેરલ જમ્પ દરમિયાન તે અમદાવાદ, મુંબઈ, પાટણ જેવા અલગ અલગ શહેરમાં પોતાનું અલગ અલગ ધંધો કરી અને ગુજરાન ચલાવતો હતો. શરૂઆતના વર્ષોમાં તેમણે પીજીમાં રહેલો. ત્યારબાદ એમને અગાઉ નાટ્ય ઇન્ડસ્ટ્રીનો અનુભવ હતો. એ અનુસંધાને એમણે નાના કોઈ સોશિયલ મીડિયાના રોલો કરેલા. બાદ એમની આ કામ ઉપર વધારે ગ્રીપ આવી જતા તેમને નાના ફિલ્મોમાં પણ સપોર્ટિંગ રોલ તરીકે કામ કરેલો છે. એ દરમિયાન અમને ગઈકાલે માહિતી મળેલી કે આવો વોન્ટેડ આરોપી અમદાવાદ શહેર ખાતે છે. એટલે શરૂઆતમાં અમે લાવી અને એમની પૂછપરછ કરેલી, પણ ન સફળતા મળેલી. પણ અમે એની અગાઉનું જે એમના અમુક જે નિશાનો અમે અટક થયેલો ત્યારે ભરેલા એ બધું કન્ફર્મ કરતા એ જ આરોપી હોય. અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે કબૂલી લીધું કે હું છેલ્લા 12 વર્ષથી પેરલ જમ્પ થયો ત્યારબાદ હું હાજર જ નથી થયેલો અને હું એ જ કેદી છું કે જે મેં 2005માં નરોડા ખાતેના ખૂનમાં મને આજીવન જેલની સજા પડી. એમના પોતાના જે વિસ્તારમાં તે રહેતા હતા ત્યાં જ પાણીની ટાંકીમાં બાજુમાં રહેતા અજયભાઈ પટેલ કરીને જે એક માણસ હતા, એમની સાથે જ એમને રસ્તા સીડી મૂકવા બાબતની બબાલ થઈ હતી. એમની સાથે એમને માથાકૂટ થયેલી અને એ દરમિયાન એમના મિત્ર નરેન્દ્ર યશવંત કામલે એ હાજર હતા અને એમને વાગેલું અને એમનું ઘટના સ્થળે ત્યાં મોત થયેલું. આમાં કુલ 7 આરોપી હતા. તમામ આરોપીને આજીવન જેલની સજા પડેલી. મોટાભાગના આરોપી છૂટી ગયેલા છે. એક જ આરોપી હાલ જેલમાં છે, સજા પૂરી થયેલી છે. એમના ફેમિલીમાં એમના ભાઈ તો એમની સાથે જેલમાં જ હતા. એમના પતિ પત્ની સાથે એમની પત્ની સાથે 2010માં એમના છૂટાછેડા થયેલા છે. એ જ રીતે એમણે શરૂઆતમાં પેરલ જમ્પ થયો બાદ પેરલ જમ્પ થઈને શરૂઆતના સમયમાં પાટણ ખાતે રહેલો. ત્યાંથી અમદાવાદ આવી અને કોઈ પીજીમાં અલગ અલગ જગ્યાએ રહેલા અને શરૂઆતમાં એમણે કોઈ કંપનીઓમાં નોકરી કરેલી. ત્યારબાદ એમને અગાઉનો જે નાટ્ય ઇન્ડસ્ટ્રીનો અનુભવ હતો એ અનુસંધાને એ મુંબઈ જતા રહ્યા. ત્યાં પણ શરૂઆતમાં પીજીમાં રહી અને નાના રોલની ભજવણી કરેલી. એ જ રીતે કોઈ લોક જાગૃતિના કાર્યક્રમ હોય તો એમાં પણ પોતાના રોલ ભજવેલા અને એ દરમિયાન એમને હાઈપ વધારે આવતા મેઇન ઇન્ડસ્ટ્રીમાં પણ એમની એન્ટ્રી થયેલી અને મહત્ત્વના જે આપણા એક્ટર છે એમની સાથે પણ એમને કામ કરેલું અને એમાં પણ એમનો મહત્ત્વનો સપોર્ટિંગ રોલ તરીકે એમણે રોલ ભજવેલો છે. શરૂઆતમાં એ કોઈ જગ્યાએ સામો આવતો જ નહીં. પાટણ, અમદાવાદ ખાતે પણ નહોતો આવતો. અમદાવાદમાં એમને સજા પડીને અમદાવાદ ખાતે જ રાખવામાં આવેલો હતો. પણ અમદાવાદમાં જેલમાં અમુક ઇસ્યુ થયા એટલે ટ્રાન્સફર કરી અને એમને જેલ ટ્રાન્સફર મહેસાણા ખાતે કરવામાં આવેલી હતી. એટલે શરૂઆતમાં જ્યારે પેરલ જમ્પ થયો ત્યારે અમદાવાદ પણ નહોતો આવેલો, પાટણ રહેલો. ત્યાંથી મુંબઈ જતો રહ્યો. ત્યાંથી પોતાની આખી અલગ ઓળખ કરી અને એ દરમિયાન એમણે પોતાનું નામ પણ બદલી નાખ્યું અને જે પોતાનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જે એમનું આવડત હતી એ પ્રમાણે એમને સફળતા મળી હતી કે પોતાનો ચહેરો અને જે ઓળખ હોય એ છુપાવી શક્યો હતો. એમણે ટ્વિંકલ મુકુંદભાઈ દવેના નામથી 2014માં જ્યારે નીકળી ગયો ત્યારે 15થી જ આમ તો આ નામ બદલી નાખ્યું હતું અને એ નામથી જ એ ઓળખ આપતો હતો. એમનું એવું કહેવાનું હતું કે જો મારું પોતાનું હું જૂનું નામ છે રાખું તો બધી રેકોર્ડમાં સર્ચ કરવાથી મળી જાય એમ હતું. એટલે મેં કુદરતી જ આ નામ મારી મેરેજ મેં રાખી દીધું તેમ. મારી ઓળખીતા કે આવું નામ કોઈનામાં હતું નહીં એમ. એમણે જે લિસ્ટ લખાયું એ પ્રમાણે એમણે સાઉથ, ગુજરાતી, પછી હિન્દી વેબ સિરીઝ, હિન્દી સિરિયલ, ગુજરાતી સિરિયલ એવી ખૂબ સિરિયલોમાં કામ કરેલું છે. એ જ રીતે મોટી બાની નાની વહુ કરીને એક સિરિયલ હાલ ચાલુ છે, એમાં એની કામગીરી હાલ પણ ચાલુ હતી. અમદાવાદ પણ આ એમનું જે એક્ટિંગનું કામ હતું એ કામથી જ આવેલો હતો. ના, હમણાં ઘીકાટા ખાતે ભાડાનું મકાન રાખી અને ત્યાં જ રહેવાની શરૂઆત કરી હતી. ના, આપણને એમના તરફથી જ કોઈ કોન્ટેક્ટ નથી થયો. ના, એ આપણે જ એમની પૂછપરછ નથી કરી. એમની પૂછપરછ આપણે કરી પણ એ કે ત્યારે થોડુંક હું ડિપ્રેશનમાં હતો અને જેલમાં હતો એટલે એ બાબતમાં ત્યારે પણ એ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને એમની દવા પણ ચાલતી હતી. આપણે હાલ જે મળી આવ્યું એ પ્રમાણે તો સામાન્ય લુકમાં હતો, પણ આપણે જે એની જૂની હિસ્ટ્રી અને અમુક જે સિરીઝો છે એમાં જોતા આપણને એના ઘણા અલગ અલગ પ્રકારના રોલ જોવા મળેલા છે.